સેવાનું કામ કરવું એક વેપારીને ભારે પડ્યું। વેપારીને હની ટ્રેપમાં ફસાવી 1,07,000 નો તોડ કરાયો। ઘટના છે રાજકોટના પડધરી તાલુકાના ખજૂરડી ગામ પાસેની। ગોંડલના વેપારીને એક મહિલાએ ફોન કરી સિંગતેલના ડબ્બો આપવા માટે બોલાવ્યો હતો। વેપારી જ્યારે સિંગતેલનો ડબ્બો આપવા માટે પહોંચ્યો તો બે શખ્સો ત્યાં પહોંચ્યા અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવ્યા। અમદાવાદના કેરાલા ગામે નકલી હોસ્પિટલ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી। અનન્યા નકલી હોસ્પિટલ કેસમાં વધુ એક ધરપકડ। ધર્મેન્દ્ર આહિર નામના આરોપીની ધરપકડ। ધર્મેન્દ્ર આહિર પાસે હોમિયોપેથી ડોક્ટર હોવાનો ખુલાસો થયો છે। તો આ ડિગ્રી હોવાનો ખુલાસો ધર્મેન્દ્ર આહિર પાસે થયો છે। ધર્મેન્દ્ર આહિર હોસ્પિટલમાં ભાગીદાર હોવાનો પણ ખુલાસો થયો। મનીષ અમરેલિયા, ધર્મેન્દ્ર, મેહુલ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। ત્રણ વચ્ચે કઈ રીતે ભાગીદારી છે તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવશે। મેડિકલની ટીમે રોજકામ કરીને જે સીલ કરેલું એ હોસ્પિટલના સ્ટ્રક્ચરમાં પાછળના એક રૂમમાં વધારાનું બારણું હતું અને એ બારણાની પાસે એક બારી હતી। એ બારીનો કાચ તોડીને બારણું અંદરથી ખોલી અને કોઈ આ જે આરોપીઓ છે એમના કોઈક મળતિયા અંદર આવી અને એનું ડીવીઆર અને સીસીટીવી કેમેરાની કેટલીક ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વિગતો લઈ ગયેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે અને આ અનુસંધાને પુરાવો નાશ કરવા માટેની પણ કલમ ઉમેરવાની તજવીજ કરવામાં આવેલ છે। હાલમાં આ ઉપરાંત એક જે આરોપી છે એનું નામ છે ધર્મેન્દ્ર મંગળભાઈ આહિર, જે મૂળ હાલ પર્ણકુંજ સોસાયટી મેઘાણીનગર ખાતે રહે છે અને જેનું મૂળ વતન વડલી ગામ મહુવા ભાવનગરનો છે। આ જે વ્યક્તિ છે એ હોમિયોપેથીના ડૉક્ટર હોવાનું સર્ટિફિકેટ ધરાવે છે, તેમજ હોમિયોપેથી અનુસંધાને પ્રેક્ટિસ કરવા માટેનું પણ રજિસ્ટ્રેશન ધરાવતો હોવાનું એણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે, પરંતુ એ ફક્ત હોમિયોપેથીની ટ્રીટમેન્ટ આપી શકે તે માટેનું સર્ટિફિકેટ છે।